બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની વૃત્તાલય ભગવાન જયતીહ સાક્ષાત. સર્વ અવતારના અવતારી પરમ કૃપાળુ કે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ. આજનો અતિ પવિત્ર દિવસ એટલે આપણે સર્વે કોઈ જેના નામથી સુખી થયા છીએ, જેના નામથી વિશ્વ આખું આપણને ઓળખે છે, એવો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન. તેના પવિત્ર દિવસે જ્યારે વડતાલના પવિત્ર સભા મંડપની અંદર આ 84મી આપણી રવિ સભાની અંદર જ્યારે વ્યાસપીઠિકા ઉપર પૂજ્ય સંત સ્વામી ઉપસ્થિત છે, પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરી પૂજ્ય શ્યામ સ્વામી, સુખદેવ સ્વામી, શ્રીવલ્લભ સ્વામી, અમારે પૂજ્ય રામાનુજ સ્વામી, બુદ્ધેજથી અમારે નારાયણચરણ સ્વામી પણ સંઘ લઈને આવ્યા છે, અમારે સુખદેવ સ્વામી, સર્વે સંતોના ચરણોમાં વંદન કરી શ્રીજી મહારાજને પ્યારા એવા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલની રવિ સભા એટલે આનંદનો ઉત્સવ. વાલા ભક્તજનો, આપણી સભાની અંદર આપણે આ પરમ પૂજ્ય લાલજી મહારાજ જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાલિકાના ધ્વનિ દ્વારા પૂજ્ય લાલજી મહારાજનું આપણે અહીંયા આગળ સ્વાગત કરીએ. પૂજ્ય લાલજી મહારાજ સભાની અંદર પૂજ્ય સંત સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ આપતા હોય, અભિનંદન પાઠવતા હોય ત્યારે આપણે પણ તાલિકાના ધ્વનિ દ્વારા પૂજ્ય સંત સ્વામીની સાથે આપણે પણ આશીર્વાદની અંદર જોડાઈએ. લાલજી મહારાજ પણ આપણી સભાની અંદર ઉપસ્થિત થયા છીએ. વાલા ભક્તજનો, આજે આપણે સર્વે કોઈ બહુ ભાગ્યશાળી છીએ, કારણ કે આ ધરતી ઉપર આવ્યા. આ ધરતી ઉપર આવ્યા પછી ગહનમાં ગહન કાર્યો જો કોઈ હોય તો મોક્ષ પ્રાપ્ત થવો એ છે, અને એ ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ નામ આપીને આપણા માટે થઈને સરળ કરી દીધું છે. બાકી દુનિયામાં ઘણા લોકો એવા છે કે હજી એમને મોક્ષનો માર્ગ પણ જડ્યો નથી. જ્યારે આપણને સ્વામિનારાયણ નામ લઈએ અને તરત આપણને મોક્ષ પ્રાપ્ત થાય એવા આજના પવિત્ર દિવસે ખાસ વિશેષ કરીને ભક્તજનો, અમારે ઉમરેઠથી રજત જયંતી મહોત્સવ ઘનશ્યામ મહારાજનો જ્યારે આવતો હોય, ઉમરેઠ એટલે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની કર્મભૂમિ. ઉમરેઠ એટલે જ્યાં ભગવાન સ્વામિનારાયણના નામનો દસ્તાવેજ છે એવી પવિત્ર ભૂમિ. ઉમરેઠ એટલે સુકાનંદ સ્વામીનો બનાવેલો પ્રસાદીનો સભા મંડપ આજે પણ જ્યાં દર્શન દેશે એવું પવિત્ર સ્થાન એટલે તીર્થધામ ઉમરેઠ. ઉમરેઠની અંદર આજે 300 જેટલા હરિભક્તો, ભાઈઓ બહેનો બધા જ ભક્તો ભેગા મળી ચાલતા ભગવાનનું ભજન કરતાં કરતાં અહીંયા આગળ આવ્યા છીએ. પણ અમારે તો આજે છે ને બગાસું ખાતા પતાસું મોઢામાં આવી ગયું છે, કારણ કે યાત્રાનું આયોજન કર્યું હતું, પાછું થોડું ઘણું બંધ રહ્યું. સંત સ્વામીનો પાછો ફોન આવ્યો કે આયોજન કરી દો, અને અમારો સંકલ્પ હતો, કારણ કે મહારાજે અમદાવાદ અને ભુજ સિવાયના જેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી ઉમરેઠના ભૂદેવોએ કરી, એટલે અમે ઉમરેઠના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે તથા વડતાલ ધામ દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે એવો તો અમે સંકલ્પ કર્યો છે, શ્રીજી મહારાજ સ્થાપિત 6 ધામની અંદર જઈને યજ્ઞો કરવા. અમદાવાદની અંદર કર્યો, ભુજની અંદર કર્યો, વડતાલની અંદર યજ્ઞ કરવાનો હતો. એક કુંડી યજ્ઞ કરી શકીએ, પરંતુ લક્ષ્મીનારાયણ દેવની એવી કૃપા થઈ કે આજે 21 કુંડી યજ્ઞ અહીંયા આગળ અમારે થયો છે. અમારે યજમાન પરિવાર પ્રિતેશભાઈ, આખો એમનો પરિવાર, પ્રિતેશભાઈને મેં કીધું કે આપણે તો બહુ ભાગ્યશાળી છીએ, લક્ષ્મીનારાયણ દેવે આપણને આ અવસર આપ્યો છે. વાલા ભક્તજનો, પરમ પૂજ્ય મહારાજશ્રીને રાજી કરવા, સંતો હરિભક્તોને રાજી કરવા માટે થઈ અને અમારા ગુરુ પૂજ્ય રઘુવીર સ્વામી જ્યારે અમે ઉમરેઠના ઉત્સવની વાત કરી ત્યારે ગુરુએ બહુ સરસ મજાની વાત કીધી હતી કે આ ઉત્સવ મોટો કરવો એના કરતાં પણ પરમ મહારાજશ્રી પૂજ્ય સંતો હરિભક્તો રાજી થાય એવો ઉત્સવ કરવો છે, અને એટલા માટે થઈને આ દાખલો છે, પ્રયત્ન છે, હરિભક્તોને મોક્ષનો માર્ગ મળે એટલા માટે થઈ ઘણા બધા સામાજિક કાર્યો છે. છતરીઓનું વિતરણ કર્યું,
ચંપલોનું વિતરણ કર્યું. શિયાળાનો સમય ચાલે છે ત્યારે 2000 જેટલા ધાબળાઓનું પણ વિતરણ કર્યું, કુંડાઓનું પણ વિતરણ કર્યું. આની પાછળનો દાખલો ફક્ત ને ફક્ત સ્વામિનારાયણના મહારાજનો સંકલ્પ પાંદડે પાંદડે નોંધાય એ જ છે. ત્યારે સર્વે કોઈ ભક્તજનોને તારીખ 1/4/2024 લઈ તારીખ 7/4/2024 સુધી રજત જયંતિ ઉત્સવની અંદર બધા જ ભક્તજનોને પધારવા માટે થઈ સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ સત્સંગ સમાજ વતી બધાને ભાવભીનું આમંત્રણ છે. સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.